તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કોન્સ્ટેબલ ભરતી લઈને બે મહત્વના સમાચાર છે. પહેલા સમાચાર એ કે ભાઈ તમારું મેરિટ છે એ ફરી ક્યારે આવશે. તમારો અત્યારે તમારે કેટલા માર્ક્સ છે સ્કોર કાર્ડ દ્વારા તમે જોઈ શકો છો ભાઈ પોતાને કેટલા માર્ક્સ છે. પરંતુ હવે તમારે ટોટલ આમ કેટલા માર્ક્સ થાય છે. હવે ટોટલ મેં શા માટે તમને કીધું તો ભાઈ અત્યારે તમારે કોઈ ઉમેદવારને 100 માર્ક છે, પછી એને આગળ તો આવ્યો તો ભાઈ 500 રૂપિયા આપી અને તમે તમારા માર્ક્સ ફરી રીચેકિંગ કરાવી શકો છો. એ રીચેકિંગ બાદના માર્ક્સ કેટલા થાય છે એ હજુ સુધી આવ્યું નથી. તો એ નથી આવ્યું તો એ ક્યારે આવશે એ મહત્વના સમાચાર છે. પ્લસ એના માટે આપણે 40% વાળો જે પણ નિયમ છે, આ બે પ્રશ્નો આ નિયમ રદ થાય એવી બધાની માંગ છે. તો તમારી માંગ હોય આ વિડીયોને એક લાઈક કરજો મિત્રો. જેટલી લાઈક હશે એટલે અમે સમજે ભાઈ એટલા ઉમેદવારોને આમ લાગે કે આ 40% વાળો નિયમ રદ થવો જોઈએ. અને જો મિત્રો તમને એમ થાય કે ન રદ થવો જોઈએ તો તમે ડિસલાઈક કરજો, જેથી કરી અમને પણ ખબર પડે કે કેટલા ઉમેદવારોને એમ થાય કે ન થવો જોઈએ નિયમ રદ. અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખી વિડીયો બધા મિત્રો સુધી શેર પણ કરી દેજો. મિત્રો કોન્સ્ટેબલની ભરતી લઈને બે એવા સમાચાર છે કે 40% વાળો નિયમ અને તમારે જે પણ આ શું કહેવાય કે 500 રૂપિયા આપીને તમે પેપર રીચેકિંગ કરાવેલો છો તો એમાં કેટલા ઉમેદવારોનું બધું મેરિટ ફરી ક્યારે આવશે તો એના ઉપર છે અત્યારે હાલ મળી જે પણ અમને માહિતી મળે છે એના દ્વારા એમ થાય છે કે ભરતી બોર્ડની છે એ બેઠક બેસવાની છે. મિત્રો આપણે આ બેઠક ક્યારે બેસશે મિત્રો એની ફાઇનલ તારીખ તો હજુ સુધી જાહેર નથી થઈ, પરંતુ આ ઓગસ્ટ માસની અંદર મિત્રો આજે આપણે ઓગસ્ટ માસની અંદર જ છે આ આખી મીટિંગ બેસશે. અને મિત્રો ઘણાનો એવું પણ હતું કે ઓફિશિયલી સાઇટ પર કઈ માહિતી હજુ સુધી આવેલી નથી. એમાં ભાઈ 40% વાળો નિયમ છે લાગુ જ રહેવાનો છે. જો આ મીટિંગ એટલે કે આપણી બેઠક બેસે અને એમાં જો મિત્રો કઈ ચેન્જ થાય તો બાકી કઈ પણ પ્રકારનો ચેન્જ થવાનો નથી. અને જેના પણ 500 રૂપિયા આપી અને જેને પેપર રીચેકિંગ કરાવેલું છે એમાં જો ભાઈ કોઈને અમુકને માર્ક્સ વધ્યા પણ અમુકને ઘટ્યા ઘટે એની સંભાવના ઓછી હોય પરંતુ વધી શકે. અને મિત્રો આ જે પણ મીટિંગ બેસવાની છે તમારે ઓગસ્ટ માસના 10 દિવસની અંદર બેસશે. મિત્રો 20 તારીખથી લઈ અને તમારે 30 તારીખ સુધીમાં છે બેસી જશે. અને ત્યાં સુધીમાં મિત્રો નવું મેરિટ છે તમારું સપ્ટેમ્બર માસમાં આવી શકે અથવા તો ઓગસ્ટ માસના છેલ્લા સપ્તાહમાં આવે. આપણે આ ચાલુ માસ ઓગસ્ટ માસ છે એના છેલ્લા સપ્તાહની અંદર છે મિત્રો તમારું શું કહે કે જે પણ રીચેકિંગ બાદના જે પણ માર્ક્સ છે એ બધાના માર્ક જાહેર થઈ જાય. અને પછી મીટિંગમાં જે પણ 40%નો નિયમ છે એના દ્વારા ઘણા જે પણ તમે લાઈવ ઘણા વિડીયો પણ જોયેલા છે મિત્રો કે જેમાં તમે જાણેલું છે કે જો આ 40% વાળો નિયમ લાગુ થાય તો ઘણી સીટો ખાલી પડે એટલે ખાલી સીટો નહીં પડે એટલે એમાં છે એનું લગતા વળગતાનું સેટિંગ થાય એ પ્રમાણે અત્યારે અમે તમને જણાવીએ છીએ. બાકી મિત્રો એમાં કઈ એવું થઈ તો ન શકે કારણ કે ભરતી બોર્ડ છે એટલે મિત્રો સતર્ક હોય છે, આવું કઈ થવા ના દે. પરંતુ આમાં તમે પીએસઆઈ માટે પણ ભાઈ જોઈ શકો ભાઈ પીએસઆઈ નું હજુ સુધી છે રિઝલ્ટ નથી આવ્યું. તો ઘણા ઉમેદવાર મિત્રો કે ભાઈ કોન્સ્ટેબલમાં મળે તો કોન્સ્ટેબલમાં લઈ લેવાય કારણ કે પીએસઆઈમાં છે એ સેટિંગ થઈ જતા આ પ્રમાણે માહિતી છે. એટલે મિત્રો 20 તારીખથી લઈને 30 તારીખ ઓગસ્ટ માસના છેલ્લા સપ્તાહમાં તમારું રિઝલ્ટ આવી જશે, ફાઇનલ રિઝલ્ટ કે ભાઈ કોને કેટલા માર્ક છે આ પ્રમાણે માહિતી છે. માહિતી પસંદ આવે તો વિડીયો લાઈક કરજો અને મિત્રો એ પણ જણાવજો વિડીયો લાઈક કરી અથવા ડિસલાઈક કરી એ પણ જણાવજો કે 40% વાળો જે પણ નિયમ છે એ રદ થવો જોઈએ કે ન રદ થવો જોઈએ. મિત્રો જો 40% વાળો નિયમ રગાડે તો તમારો કટ ઓફ છે કેટલો રહે તો મિત્રો તમારે કેટલા માર્ક્સ હોવા જોઈએ કારણ કે એમ કે ભાઈ ઘણી સીટો ખાલી પડી રહી તો આમાં કટ ઓફ થોડુંક ઊંચું જોતું હોય તો જ ભાઈ આવી વાતો થતી હોય. એટલે મિત્રો કટ ઓફ કેટલું રીતે એના ઉપર આજે અથવા કાલે મિત્રો આપણી ચેનલ પર એક વિડીયો હોય છે એ જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. વિડીયો તમારા બધા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. મળીશું ફરી એક વખત નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.